ભરૂચના વોર્ડ નંબર 5 રચનાનગર ખાતે ₹1.33 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત। ભરૂચ શહેરના વિકાસને નવી દિશા આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ હેઠળ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજિત ₹1.33 કરોડના ખર્ચે હાથ ધરાનાર વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શહેરના વોર્ડ નંબર 5 માં આવેલા રચનાનગર વિસ્તારમાં આ કામો થશે, જેમાં રચનાનગરના મુખ્ય રસ્તાને સીસી બનાવવાનો અને તેની આજુબાજુમાં પેવર બ્લોક નાખવાનો સમાવેશ થાય છે। આ વિકાસ કાર્યોથી સ્થાનિક રહેવાસીઓને સુવિધા મળશે અને રસ્તાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે। આ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ રચનાનગર ગરબા ગ્રાઉન્ડ પાસે ભરૂચ ખાતે યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે શહેરના દરેક વોર્ડમાં લોકોને પાયાની સુવિધાઓ મળી રહે તે અમારી પ્રાથમિકતા છે અને આ વિકાસ કાર્ય તે દિશામાં એક મોટું પગલું છે। આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટરો, નગરપાલિકાના પદાધિકારીઓ, શહેરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં રચનાનગરના રહેવાસીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા। આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 5 માં રચનાનગર ખાતે ₹1.33 કરોડ ખર્ચે પીસીસી સાથે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ કામ આપણને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। રચનાનગર 1, 2, 3, 4, 5 આશાપુરી સોસાયટી, પુષ્પમ બંગલોઝ, પ્રભુકૃપા સોસાયટી અને ન્યૂ રચનાનગર આ બધા જ વિસ્તારોને આ રોડનો લાભ થશે। ઘણા લાંબા સમયથી આ રોડ મંજૂર થયેલો હતો, પરંતુ ડ્રેનેજનું કામ બાકી હોવાને કારણે આપણે એ કામ પૂર્ણ કર્યા પછી આજે ખાતમુહૂર્ત કર્યું છે। દિવાળીનો સમય છે, આ કામનો પ્રારંભ થશે। લગભગ 1.5 મહિના આ કામ ચાલશે। આખો વિસ્તાર એ લગભગ નવો છેલ્લા થોડા વર્ષોમાં વિકસતો વિસ્તાર છે, જેના કારણે લોકો પ્લોટિંગ લઈને મકાન બનાવવાના કારણે સુવિધાઓમાં અનેક પ્રકારની મુશ્કેલી થાય છે, પરંતુ હવે તબક્કાવાર આ કામ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે। દિવ્ય જીવન સંઘ જે ભરૂચથી જાડેશ્વરનો મુખ્ય રસ્તો છે ત્યાંથી શરૂ થઈને કૃષિ યુનિવર્સિટીની દિવાલ સુધીનો આ માર્ગ છે। સાથે સાથે ભરૂચમાં વરસાદના કારણે જે રસ્તાઓ તૂટી ગયા છે, બધા જ રસ્તાઓ લગભગ અંદાજિત ₹100 કરોડ ખર્ચે નવા બનાવવાની કામગીરી વિજયાદશમીથી શરૂ કરવામાં આવી છે। જે ગોડી રોડ છે નંદેલાવનો, એનું પણ કામ લગભગ ₹2.25 કરોડ ખર્ચે 4 દિવસ પહેલાં શરૂ કરવામાં આવ્યું છે। તબક્કાવાર દિવાળીના સમયને ધ્યાનમાં રાખીને લોકોને કોઈ તકલીફ ન પડે એ પ્રકારે બધા જ માર્ગો આગામી દિવસોમાં અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છે। આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડના 4 સભ્યો અમિતભાઈ, અર્પણભાઈ, મોનાબેન, નીનાબેન સહિત આ વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ બહેનો અને શુભેચ્છકોની હાજરીમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે।